છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બોડેલી સજ્જડ બંધ રાખવામાં આવ્યું। બોડેલી હિન્દુ મુસ્લિમ વેપારીઓએ અને આગેવાનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી નગરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું। નગરના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું। નગરના અલીપુરા ઢોકળિયા સહિતના તમામ વિસ્તારોમાં સજ્જડ બંધ। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। मामो शांति आपे। ओम शांति। नागरिकों पर जातिवाद धर्म पूछीने एक हिंदू ने मारे અને આ લોકોએ એટલું બધું ભયંકર કૃત્ય કર્યું છે કે આખો દેશ સમસમી ગયો છે અને એમાં બોડી જોડાય છે, એમાં કોઈ સવાલ જ નથી। અને આના પ્રત્યાઘાત રૂપે જુઓ કે સ્વયંભૂ રીતે આખો ચોક ભરાઈ ગયો છે। એટલે અમારી લાગણી, શ્રદ્ધાંજલિ બધી જ મૃતકોને એમના પરિવાર જોડે છે અને આવું ફરી ના બને એનો ઉપાય મેં બતાવ્યો હમણાં કે એમની જ સુપ્રીમ કોર્ટની વકીલ જે નાઝિયા અલી ખાન છે એ પોતે લડી રહી છે આના માટે જ કે આ જે શિક્ષણ મળ્યું છે બાળકોને એમાંથી જ આ જન્મે છે અને એ દૂર કરવા એમની જ વકીલ લડે છે। એટલે સુપ્રીમ કોર્ટમાંથી જો આયાતો દૂર થશે એમની તો આખા વર્લ્ડને શાંતિ થશે, એટલે ઇન્ડિયાને નહીં। કારણ કે એ આયાત તો જ એવું શીખવે છે કે નાનપણથી જ તમે આવું કરો આવું કરો આવું કરો અને બીજાને કાફિર ગણે છે, એ બિલકુલ ખોટું છે। એવું હોવું જ ના જોઈએ। જય હિન્દ। તારીખે પહેલગામમાં થયેલ આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે, નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈને અને એમને મારવામાં આવ્યા છે, એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા પગલાં લે, એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોડેલી નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે। અમારી લાગણી અને માંગણી બે છે કે એ નરાધમોને કઠોરમાં કઠોર દંડ મળે, તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલાં લે, એ માટે ભારત માતા કી જય। દીપક વિજયવર્ગીય, બોડેલી તાલુકા નગરજન અગ્રણી। શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અગર સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે। આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે। ખરેખર આ આતંકવાદીઓનું નામર્દાનગી ભર્યું આ કૃત્ય છે, કારણ કે નિરક્ષરાઓ ઉપર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે। એમનામાં જો મર્દાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ। અને સરકારે પણ હવે આ બાબતમાં કોઈ પાક્કી યોજના બનાવી આનો વળતો જવાબ આપવાની જરૂર છે। હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે। અશ્વિન શાહ, બોડેલી।